ક્યુટ ટેડી બિયર એન્ડ ક્યુટ હાર્ટ ક્યાં યુઝ થાય છે તમને બતાવું. બહુ બધા નેલ આર્ટિસ્ટને છે ને આ ડિસ્પ્લે કઈ રીતે યુઝ કરવી ને ખબર નથી. બધા શું કરે છે ખબર, એની ઉપર પેઇન્ટ કરી દે છે. કઈ રીતે ખબર, જો તમે વિડીયો જોશો ને તો તમને હસવું બી આવશે. આ જે ટેડી બિયર આપ્યા છે ને તો અહીંયા ઉપર પેઇન્ટ કરી દે છે. અરે ભાઈ, ઉપર પેઇન્ટ નથી કરવાનું, એને પાછળની સાઈડ અહીંયા અંદર પેઇન્ટ કરવાનું છે, એટલે મસ્ત એનો લુક આવે ટેડી બિયરનો. જોવો તમે આગળ કેટલો મસ્ત અને બ્યુટીફુલ લુક આવે છે. આ મસ્ત ડિસ્પ્લે લુક છે આખો, જોવો છે ને. બાકી એકદમ જોરદાર અને બ્યુટીફુલ. હજી હું તમને બીજો બી કલર્સ કરીને બતાવું. આમાં તમે કેટાઈઝ ને બધું કરી શકો છો, પણ ઉપર નહીં. ક્યાં કરવાનું છે? નીચે પેઇન્ટ કરવાનું છે આપણે. અને આને આપણે 2 સાઇડેડ ટેપ જેવા ડોટ ગ્લુ આવે છે ને, ડોટ ગ્લુ જે ઘણા લોકો પ્રેસોનના સ્ટેન્ડમાં બી યુઝ કરે છે, એનાથી આપણે આને સ્ટીક કરવાના છે. જો થઈ ગયા ને એકદમ મસ્ત અને બ્યુટીફુલ આપણી ડિસ્પ્લે. ક્યાં પેઇન્ટ કરવાનું છે? નીચે. ઉપર પેઇન્ટ નથી કરવાનું. ઘણા બધા નેલ આર્ટિસ્ટને આ વાતની ખબર જ નથી કે નીચે પેઇન્ટ કરવાનું છે તમારે, ઉપર એને પેઇન્ટ કરવાનું નથી. સેમ એ જ પ્રોસેસ આપણી હાર્ટમાં બી થશે. કોઈ બી આવી યુનિક વેરાયટીની હોય તો એને આપણે ઉપર પેઇન્ટ નથી કરવાનું, નીચે પેઇન્ટ કરવાનું છે, જેનાથી તો મસ્ત લુક દેખાશે. અને આ છે આપણી સ્પેશિયલ શેડ કાર્ડ ડિસ્પ્લે ટિપ્સ, જે યુનિક વેરાયટીઝમાં અને યુનિક શેપ્સમાં આવે છે. આવી રીતે રાઉન્ડ શેપ્સ, ત્યાર પછી નેલ શેપ્સ, બહુ બધા ડિફરન્ટ શેપ્સ આવે છે. અને બીજી વાત, તમે જે રેગ્યુલર ટિપ્સ યુઝ કરો છો ને એનો કોઈ દિવસ શેડ કાર્ડ બનતો નથી. શેડ કાર્ડની ટિપ્સ હંમેશા અલગ વેરાયટીઝની આવે છે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. શેડ કાર્ડ્સમાં બનાવેલી ટિપ્સ હંમેશા થીક કન્સિસ્ટન્સીમાં આવે છે, મતલબ કે જાડી ટિપ્સ હોય છે, અલગ વેરાયટીની ટિપ્સ આવે છે. એ બી એક ખાસ ધ્યાન રાખવાની વાત છે. ઓકે, બાય, થેન્ક યુ.